પરંપરા પ્રબોધન સત્રનું 2 દિવસીય વિચાર ગોષ્ઠી કાર્યક્રમ નવસારી ખાતે યોજાયું છે, જેમાં આશ્રમ પરંપરાના સંસ્થાપક પુષ્કરજી મિશ્રાના વડપણ અધ્યક્ષ સ્થાને પરંપરા અંગેની વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું. માનવ જીવન ઉત્કર્ષ માટે આશ્રમ પરંપરા અંગે પ્રબોધન વિચાર વિમર્શ માટે 2 દિવસીય કાર્યક્રમ નવસારી મુકામે આયોજિત કરાયો છે. મનુષ્યના આચાર વિચાર, વ્યવહાર અને સંસ્કારમાં ધર્મ, નીતિ, ન્યાય, સત, મર્યાદા અને પ્રેમ જીવનમાં ઉતરે એ માટે આશ્રમ પરંપરાના માધ્યમથી લોકજાગૃતિ કેળવી સમાજમાં જ્ઞાનનું સિંચન કરવા માટે ફરીથી આશ્રમ પરંપરા સમાજ માટે ખૂબ જરૂરી છે. બાલ્યકાળથી સંસ્કારના સિંચનમાં હાલ વિદેશી કલ્ચરને કારણે માતૃભાષા, રાષ્ટ્રભાષાને બદલે અંગ્રેજી માધ્યમનો વ્યાપ ખૂબ વધી ગયો હોય દેશની સંસ્કૃતિ અને ધાર્મિક જ્ઞાન આજની પેઢીમાં જોવા નથી મળતું. ત્યારે ફરીથી બાળકોમાં ધર્મ, સંસ્કૃતિ અને પ્રાકૃતિક વિજ્ઞાન તેમજ પારંપરિક વિજ્ઞાન સાથે જ પૌરાણિક પરંપરા વિશે જાગૃતિ અને ધાર્મિક બાબતોની ગેરસમજ દૂર કરીને આધુનિક વિજ્ઞાન સાથે પારંપરિક વિજ્ઞાનનો સમન્વય કરીને આજની પેઢીને ઉન્નત કરવાનો એક ભગીરથ પ્રયાસ એટલે આશ્રમ પરંપરા. આ વિશે સાધુવાદ વિષયમાં JNU વિશ્વવિદ્યાલય ખાતેથી PhD થયેલા ડૉક્ટર પુષ્કરજી મિશ્રાએ જણાવ્યું હતું. कार्यक्रम है ये 2 दिवसीय आश्रम परंपरा प्रबोधन सत्र, ऐसा हमने कहा है. आश्रम परंपरा से जो हम अर्थ लगाते हैं वो अर्थ है मानव जीवन किस तरह उत्कर्ष की ओर आगे बढ़े, उसे हम आश्रम परंपरा कहते हैं. मनुष्य के आचार, विचार, व्यवहार और संस्कार में धर्म, नीति, न्याय, सत्य, मर्यादा और प्रेम उतरे, यही आश्रम परंपरा है. जो भी मनुष्य जहाँ भी जिस रूप में जैसा है वहाँ से उस स्थिति से उसी रूप में आगे बढ़े, उत्कर्ष की ओर बढ़े, यह आश्रम है. इसी आश्रम के पूरे विचार को लेकर, आश्रम विचार को लेकर हमने ये 2 दिवसीय सत्र रखा है. आश्रम के सामान्यतः जो अर्थ लिए जाते हैं वो लिए जाते हैं 4 आश्रम 4 चरणों में कहा गया है. जैसे ब्रह्मचर्य है, गृहस्थ है, वानप्रस्थ है और संन्यास है. और दूसरा किसी निर्जन वन में कोई कुटी या जहाँ पर पाठशाला होता हो, यज्ञ होता हो, ये 2 अर्थों में आश्रम का प्रयोग होता है. ये जो हम आश्रम परंपरा कह रहे हैं, इसको आश्रम को हम परंपरा के रूप में ले रहे हैं, एक विचार के रूप में ले रहे हैं. और इस पूरे विचार में पृथिव्याम सर्व मानव, यानी कि पृथ्वी के प्रत्येक मानव के उत्कर्ष का मार्ग कैसे प्रशस्त हो, कैसे मनुष्य के भिन्न भिन्न जो संकट हैं उनसे निदान पाने की दिशा में हम आगे बढ़ सकें, इसके लिए ये आयोजन है. ભારતની સંસ્કૃતિ અને ધર્મ હજારો વર્ષ જૂનો અને વિશ્વમાં શ્રેષ્ઠ ધર્મ તરીકે માનવામાં આવે છે. ત્યારે અત્યારના સમયમાં આપણી સંસ્કૃતિ ભૂલી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહેલી આપણી પેઢીમાં ફરી પાછું સત્ય, અહિંસા અને ધર્મ અંગે જાગૃતિ ફેલાય તે સાથે જ ભારતીય પરંપરા જીવંત રહે એવા હેતુથી કેટલાક પ્રબુદ્ધ વ્યક્તિ અને સમાજ સેવા સાથે જોડાયેલા વ્યક્તિઓ ભેગા થઈ કઈ રીતે પોતે આશ્રમ પરંપરા અપનાવીને શ્રેષ્ઠ જીવન જીવી શકે અને અન્યને પણ પ્રેરિત કરી શકાય એ માટે ભેગા થઈને આ સંમેલન યોજ્યું હતું. જેમ કે આપણે સૌ જાણીએ છીએ, માનીએ છીએ કે આપણી ઋષિ પરંપરા, આપણી આશ્રમ પરંપરા એ સૌથી શ્રેષ્ઠ પરંપરા હતી. આપણે રામ રાજ્ય વિશે બી જાણીએ છીએ. આપણે આપણા ઇતિહાસને એટલો જ માન પણ આપીએ છીએ, છતાં પણ આપણે ક્યાંક ને ક્યાંક ચૂકી ગયા છીએ અને આપણે આપણી પરંપરાઓથી ખૂબ દૂર જતા રહ્યા છીએ. હવે જ્યારે સમય એવો આવ્યો છે કે ઘણા લોકો જાગૃત થઈ અને બહાર નીકળ્યા છે, ત્યારે ફરી પાછી આપણી એ જૂની પરંપરાઓને આપણે યાદ કરીએ છીએ. જ્યારે વિશ્વ આખું આપણી પરંપરાઓને સ્વીકારે છે ત્યારે આપણે ફરીથી પાછા નવપલ્લવિત થવા માટે બહાર આવ્યા છે. ત્યારે અમે પણ આ આશ્રમ પરંપરાના જે સંસ્થાપક છે, એટલે એ આશ્રમ પરંપરા એટલે એવું નથી કે આપણે ઠેર ઠેર આશ્રમો ખોલવા, પરંતુ આપણે સૌ પોતે
સ્વયંમાં એક આશ્રમ બનવું અને આપણે આશ્રમના એ તમામ પરંપરાઓને આપણી અંદર એનો સ્વીકાર કરવો અને એનું આચરણ કરવું કે જેથી કરીને સમાજમાં એ આશ્રમ પરંપરા ફેલાય. આ આશ્રમ પરંપરાના વિચારો સાથે અમે તેના સંસ્થાપક પુષ્કર મિશ્રાજી, જેઓએ સાધુવાદ ઉપર PhD પણ કર્યું છે અને આશ્રમ પરંપરાના તેઓ હમણાં નવી આશ્રમ પરંપરા જે સ્થાપક છે, તેમની સાથે અમે અહીંયા તેમના માર્ગદર્શન હેઠળ આ એક શિબિરનું આયોજન કર્યું છે અને ખાસ કરીને એવા જ લોકોને પસંદ કર્યા છે કે જે ક્યાંક ને ક્યાંક આવા જ કોઈક નીતિ નિયમો અને આવા જ શિસ્ત સાથે પોતાના જીવનમાં આચરણ રૂપે એને લઈ અને કોઈક ને કોઈક એવા સારા કાર્યમાં જોડાયા છે, એવા વિચારોથી જોડાયા છે, એવા તમામનું જૂથ અહીંયા અમે એકઠું થયું છે. અમે અહીંયા એવા વિષયો ઉપર કે જે આજના સમયમાં ચેલેન્જેબલ લાગે, જેવી રીતે સત્ય બોલવું, ચોરી ન કરવી, ખોટું કાર્ય ન કરવું, આ બધા અત્યારના સમયમાં બધાને એમ લાગે છે કે ઇમ્પ્રેક્ટિકલ વાતો છે. એ વાતોને અમે કઈ રીતે આગળ વધારી શકીએ તેના ઉપર વાત કરવા અને એકબીજાના સંવાદોથી અમે બળ આપવા માટે અહીંયા એકઠા થયા છીએ અને સૌ અમે 1.5 દિવસના શિબિરમાં કંઈક ને કંઈક સંકલ્પ લઈને જઈશું અને સમાજમાં આ આશ્રમ પરંપરાને ખૂબ સારી રીતે ફેલાવશું. નવસારી જિલ્લામાં બોરિયાજ ખાતે આજરોજ આશ્રમ પરંપરા માટે દિલ્હીથી ડૉક્ટર પુષ્કરજી મિશ્રા આવ્યા છે અને આ પરંપરાને આગળ વધારવા માટે કઈ રીતે આગળ વધવાનું છે એ માટે અમને બધાને શિસ્તબદ્ધ રીતે જે આજે અમારી તાલીમ આપી છે, તો એ રીતે અમે આગળ આશ્રમ પરંપરાને વધારવા માટે પ્રયત્નો કરીશું.